हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે શ્રી રામોત્સવ યાત્રા યોજવામાં આવી હતી। દેશભરમાં લોકો અયોધ્યામાં થતા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે સીવીએમ યુનિવર્સિટી પરિવાર દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવા શ્રી રામોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા સવારે 9:30 કલાકે સીવીએમ યુનિવર્સિટીથી લઈ ચારુતર વિદ્યામંડળ કાર્યાલય, મોટા બજાર, ભાઈકાકા સ્ટેચ્યુ, નલિની કોલેજ અને અંતે સીવીએમ યુનિવર્સિટી પરત ફરી હતી। રામ ભક્તિના રંગમાં રંગાયેલા યુનિવર્સિટીના સંલગ્ન કોલેજોના પ્રિન્સિપાલ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને શહેરીજનોએ ઉત્સાહભેર શ્રી રામના નારાઓ અને ભગવાન રંગના ધ્વજ સાથે યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ન્યૂ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા પણ શ્રી રામોત્સવ યાત્રા યોજાઈ હતી, જે એડીઆઈટી કોલેજથી શરૂ કરવામાં આવી હતી। આ ભવ્ય રામોત્સવ યાત્રામાં સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ, વિશાલ પટેલ, આરસી તલાટી, પ્રોવોસ્ટ ડૉક્ટર હિમાંશુ સોની, કાર્યકારી કુલસચિવ ડૉક્ટર દર્શક દેસાઈ જોડ્યા હતા। કાર્યક્રમના અંતે શાસ્ત્રી મેદાનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડીજેના તાલે ગરબા રમ્યા હતા। આપ સૌ જાણો છો કે આજે બહુ ખૂબ આપણા ભારત દેશ માટે આનંદનો વિષય છે, ઉત્સાહનો વિષય છે। આજે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। 500 વર્ષ પછી આપણો ઇતિહાસ બદલાઈ રહ્યો છે પાછો, અને ખૂબ હર્ષ અને આનંદની આખા હિન્દુસ્તાનમાં બધા એકદમ આનંદ લઈ રહ્યા છે, ઉત્સવ મનાવી રહ્યા છે। તો અમે પણ ચારુતર વિદ્યામંડળ અને ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા અહીં ખૂબ રામોત્સવ યાત્રાનું આયોજન કર્યું છે, અને અમારે દરેક કોલેજના સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ અને બધાનું વિદ્યાનગરમાં એક રામોત્સવ યાત્રા, છોકરાઓ, એમના ટીચર્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને ચારુતર વિદ્યામંડળનો સમગ્ર સ્ટાફને બધા આયોજનમાં ભાગ લઈ રહ્યા છે, અને ખૂબ ઉત્સાહ અને આનંદ પ્રમાણે અમે મજા લઈ રહ્યા છીએ। જય શ્રી રામ, જય જય શ્રી રામ। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।